આજે હું તમને શેરડીના રસ વિશે જણાવીશ. ઉનાળાની સિઝનમાં આપણે બધા શેરડીનો રસ પીવા માગતા હોઈએ છીએ અને ત્યારે જ આપણા મગજમાં સીધું આવે કે ખાંડ તો શેરડીમાંથી જ બને. આ તો નુકસાનવાળી વસ્તુ છે. પરંતુ હું તમને અત્યારે જણાવું, શેરડીનો રસ ખરેખર ફાયદાકારક છે. તમને શેરડીના રસ વિશે હું થોડી ડિટેલમાં વાત કરું. તમને ખબર જ હશે, જેટલી પણ ખાંડની ફેક્ટરી હોય છે તે બધામાં શેરડીનો જ ઉપયોગ થાય છે અને પછી તેમાંથી જ ખાંડ બનાવાય છે. અને ખાંડ બનાવતી વખતે શેરડીનું જેટલું પણ સારાપણું છે તે ખતમ થઈ જાય છે. એટલા માટે ખાસ યાદ રાખજો, શેરડીનો રસ ફાયદાકારક છે, પરંતુ ખાંડ તમને ફાયદો નથી કરતું, નુકસાન કરે છે. જો શેરડીનો રસ 1 ગ્લાસ એટલે કે 250 ગ્રામ પીવામાં આવે તો તેમાં 180 કેલેરી હોય છે. હા, તો એ કેલેરીના હિસાબથી થોડું વધુ છે. જે લોકો વજન ઉતારતા હોય તે લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ. હા, તે લોકોએ લીંબુ પાણી પીવું જોઈએ. પરંતુ શેરડીના રસથી વજન ઘટતું નથી. કાર્બોહાઈડ્રેટ 40 ગ્રામ હોય છે. આની અંદર ફેટ હોતી જ નથી, પ્રોટીન ઓછું હોય છે. પરંતુ સૌથી સારી વાત એ છે, આમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઘણા બધા મિનરલ્સ હોય છે. આ બધા મિનરલ્સના હિસાબે જ તે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને બીજા મહત્ત્વના પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે, જે આપણને ઘડપણથી પણ રોકે છે. શેરડીનો રસ પીવાથી થોડી વારે પેશાબ આવે છે. એટલા માટે પેશાબમાં થતી બળતરાને પણ દૂર કરે છે. જે લોકોને પેશાબ કરવામાં ઇન્ફેક્શન હોય તેના માટે પણ સારું છે. જે લોકોને શરીરમાં નબળાઈ લાગતી હોય અથવા તો જે લોકો ભૂખ્યા હોય અને જો તમે શેરડીનો રસ પીશો તો 10 જ મિનિટમાં તમારા શરીરમાં એનર્જી આવી જશે. તો રસને શરીરને તાકાત આપનાર જ્યુસ પણ કહેવાય છે. જે લોકો ગ્લુકોન ડી પાણીમાં નાખીને પીતા હોય તેની જગ્યાએ તે લોકોએ શેરડીનો રસ પીવો જોઈએ. ગ્લુકોન ડીથી વધુ એનર્જી જોવા મળશે. શેરડીના રસમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા વધુ જોવા મળે છે. એટલા માટે આ દાંત માટે ખૂબ જ ફાયદો કરે છે. આપણને એમ હોય, શેરડીનો રસ પીવાથી આપણા દાંત ખરાબ થઈ જશે, પરંતુ એવું નથી. તે દાંત માટે પણ ફાયદાકારક છે. તમને દાંતમાં ઝંઝણાટની તકલીફમાં પણ રાહત આપશે. શેરડીનો રસ લીવરને ચોખ્ખું કરવાનું પણ કાર્ય કરે છે. જે લોકોને કમળો થયો હોય છે તેના માટે પણ ફાયદાકારક છે. શેરડીનો રસ તમારા પાચન તંત્ર માટે પણ સારો છે. ખોરાકને પાચન કરવામાં મદદરૂપ થાય છે. અને શેરડીના રસમાં કેલ્શિયમ હોવાથી તમારા હાડકાંઓને મજબૂત કરે છે. એટલા માટે શેરડીનો રસ 100% ફાયદાકારક છે. હવે શેરડીના રસની જગ્યાએ આપણે ખાંડની વાત કરીએ. ભલે ખાંડ શેરડીમાંથી જ બની હોય, પરંતુ ખાંડ બનવાની સાથે જ શેરડીના બધા જ ગુણ ખતમ થઈ જાય છે. ખાંડમાં કેલેરીની માત્રા 400 થઈ જાય છે અને કાર્બોહાઈડ્રેટ 98 ગ્રામ જેવું થઈ જાય છે. ખાંડ બનવાની સાથે જ તેમાં કોઈ મિનરલ્સ વધતા નથી, ફક્ત કેલ્શિયમની અમુક ટકા માત્રા જ રહી જાય છે. હંમેશા યાદ રાખજો, શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે અને ખાંડ તેટલી જ નુકસાનકારક છે. અને ઠંડા પીણા અને કોલ્ડ્રિંક્સ પીવા કરતાં બધા લોકોએ શેરડીનો રસ પીવો જોઈએ. દરરોજ શેરડીનો રસ જે લોકો પીતા હશે તેના હાડકાં અને દાંત બંને વસ્તુ મજબૂત હશે. અને હા, ડાયાબિટીસના પેશન્ટે શેરડીનો રસ ન પીવો જોઈએ, કારણ કે તેમાં શુગરની માત્રા હોય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.